કામધેનુ યુનિવર્સિટીની સરદાર કૃષિનગર સ્થિત વેટરનરી કોલેજના સ્નાતક વિદ્યાર્થીઓનો ઉત્તર ભારતના 10 દિવસીય શૈક્ષણિક પ્રવાસનું સફળ સમાપન. પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે 5 વર્ષમાં અભ્યાસ કરતા 79 સ્નાતક વિદ્યાર્થીઓને તારીખ 1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર ભારતની પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાનને લગતી શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં લઈ ગયા હતા. આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણાની નામાંકિત સરકારી શૈક્ષણિક યુનિવર્સિટીઓ તેમજ કેન્દ્રીય સંસ્થાઓ જેમાં ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરેલી, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ, ગોવિંદ વલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી પંતનગર, પંડિત દીનદયાલ પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલય મથુરા અને લાલ લાજપત રાય વેટરનરી યુનિવર્સિટી હિસાર, રાજસ્થાન પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય જયપુર, કેન્દ્રીય ગૌવંશ અનુસંધાન કેન્દ્ર મેરઠ તેમજ કેન્દ્રીય બકરી અનુસંધાન કેન્દ્ર મખદુમ વેટરનરી કોલેજ જોધપુરની મુલાકાત લીધી હતી. આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસ દરમિયાન પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાનને લગતા શિક્ષણ, સંબોધન અને આધુનિકરણ બાબતો અંગે સ્નાતનના વિદ્યાર્થીઓને વિગતવાર માહિતગાર પણ કરવામાં આવ્યા. અત્રેની મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર H.C. ચૌહાણે જણાવ્યું કે આ શૈક્ષણિક પ્રવાસ એ વિદ્યાર્થીઓની તાલીમી કાર્યક્રમના અતિ મહત્વપૂર્ણ ભાગ હોય છે અને આ શૈક્ષણિક પ્રવાસથી વિદ્યાર્થીઓ માટે આગળના ભવિષ્ય માટે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે કારકિર્દીની નવી ક્ષિતિજોનું નિર્માણ થશે અને શૈક્ષણિક રીતે આ પ્રવાસ પ્રેરણાત્મક રહેશે. શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ થયા બાદ સ્નાતકના વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય બહારની જેમાં મુખ્યત્વે નજીકના રાજ્યો જેવા કે રાજસ્થાન, MP વગેરે પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાનને લગતી સરકારી સંસ્થાઓ જેવી કે પશુ ચિકિત્સાલયો, રસી ઉત્પાદન અને સંશોધન કેન્દ્ર, પ્રાણી સંગ્રહાલયો, પશુ સંશોધન કેન્દ્ર, મરઘા ઉછેર કેન્દ્ર, નામાંકિત ગૌશાળાઓ, સહકારી ડેરી સંસ્થાઓમાં પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાનને લગતી સઘન તાલીમ માટે રાજ્ય તેમજ રાજ્ય બહારની સંસ્થાઓમાં મોકલવામાં આવશે. આ સમગ્ર 10 દિવસીય શૈક્ષણિક પ્રવાસનું નેતૃત્વ, આયોજન અને સફળ સંચાલન ડોક્ટર P.B. પટેલ પ્રાધ્યાપક, ડોક્ટર અર્થ ચૌધરી સહ પ્રાધ્યાપક તેમજ ડોક્ટર કેલ્વિના પટેલ મદદનીશ પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.